સાયન્સ એવું કહે છે કે જો તમારે સપના જોવા હોય તો સૂવું પડે, પણ તત્વજ્ઞાન એવું કહે છે કે આ જ સપનાને પૂરા કરવા માટે તમારે જાગવું પડે છે. કઠોપનિષદ આપણો ધર્મગ્રંથ છે અને એમાં લખેલી એક નાનકડી અમથી વાત, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધતમ, આ એક નાનકડા આમથા મંત્ર ઉપર સમગ્ર દુનિયાને મંત્રમુગ્ધ કરીને આજના સમયમાં પણ લોકોને મોટિવેટ કરતો શબ્દ જે વ્યક્તિએ આપ્યો છે એ વ્યક્તિનું નામ છે સ્વામી વિવેકાનંદ. 12 જાન્યુઆરી આજે એમનો જન્મ જયંતિ છે અને એમણે આપેલી વાત, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. શબ્દ નંબર 1, ઉત્તિષ્ઠ, ઉઠો. આને બેઝિક રીતે આપણે લઈએ છીએ વહેલા ઉઠવાની વાત. ના, આ વહેલા ઉઠવાની વાત નથી. આ વાત છે તમારી તંદ્રાને તોડવાની. તમે કોઈ ધંધો કરી રહ્યા છો, કોઈ બિઝનેસની અંદર છો, કાં તમે ભણી રહ્યા છો, કાં મહેનત કરી રહ્યા છો, કંઈક ને કંઈક લાઈફમાં કરી રહ્યા છો, એની અંદર અપલિફ્ટ કરવાની વાત છે. એટલે ઉઠો. તમે જે કામ કરી રહ્યા છો એમાં કંઈક નવું કરો, ગ્રોથ માઇન્ડસેટ લઈને આવો. એની સાથે એક બીજો પર્યાયવાચી શબ્દ છે જાગો, જાગ્રત. પણ અહીંયા જાગવાનો મતલબ વહેલું ઉઠવું અને વહેલું જાગવું એમ નથી. અહીંયા જાગવાનો મતલબ છે આપણે આપણી ડે ટુ ડે લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક સવારથી સાંજ સુધીમાં રોબોટની જેમ કામ કરતા થઈ ગયા. વહેલા ઉઠીએ છીએ, કામે જઈએ છીએ, સાંજે ઘરે આવીએ છીએ અને સૂઈ જઈએ છીએ, અને પ્રસંગોપાત જે કાંઈ પણ પ્રસંગ આવે છે, તહેવાર આવે છે, એની મોજ કરીએ છીએ. પણ શું હું મારા બધા જ કામ, મારો ધંધો, મારો બિઝનેસ, મારો પરિવાર, ત્યાં હું જાગ્રત અવસ્થામાં છું? ઇટ્સ લાઈક ઝોમ્બી. આપણે ઝોમ્બી મોડમાં ચાલીએ છીએ. આપણે ત્યાંથી જાગૃત બનવાનું છે. જાગૃત ઇન અ સેન્સ કે હું જ્યારે ભણી રહ્યો છું તો શું મારું ધ્યાન ભણવામાં જ છે? જનરલી હ્યુમન બિંગ કાં તો ભવિષ્યમાં જીવતો હોય અને કાં ભૂતકાળને વાગળતો હોય, વર્તમાનમાં જીવતો નથી. અહીંયા જાગૃત અવસ્થા એટલે વર્તમાન અવસ્થાની વાત છે. તો ઉઠો અને જાગો. ઉદાહરણ તરીકે કોઈ ક્રિકેટ મેચ ચાલે છે, છેલ્લી 2 ઓવર બાકી છે અને 2 ઓવરની અંદર 20-25 રન કરવાના છે. તમે ક્યાં હશો? યુ આર ઇન ટુ ધેટ ક્રિકેટ. કેમ? તમે જાગૃત છો. જો એ સમય દરમિયાન નહીં તમને ભૂતકાળ યાદ આવે, નહીં તમને ભવિષ્ય યાદ આવે. તમે ગેમ રમી રહ્યા છો, ઇવન તમે કોઈ ક્રિકેટ રમી રહ્યા છો અને એની અંદર તમારે એ બોલને ફેસ કરવાનો છે, અથવા તો ગેમની અંદર તમે એ પ્લે કરી રહ્યા છો કે ગાડી ચલાવી રહ્યા છો, આ સમયે પણ તમે જોજો તમે ખૂબ જાગૃત અવસ્થામાં હો છો. અહીંયા જાગૃતતાનો મિનિંગ એ છે, પોતાની લાઈફને અપલિફ્ટ કરો, ઉઠો, જાગૃત બનો, વર્તમાનમાં જીવો, જાગો. અને પોઈન્ટ નંબર 3, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મિત્રો, આ ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનો મતલબ શું? ઘણીવાર આપણે આપણા જીવનની અંદર ખૂબ બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ, એમાં ઘણીવાર ફેલર મળતું હોય છે, હારી જતા હોઈએ છીએ, અને જ્યારે આપણે હારી જઈએ છીએ ત્યારે હથિયાર મૂકી દઈએ છીએ. અહીંયા હથિયારને ન મૂકવાની વાત છે. અહીંયા ખુદની જાતને ફરીથી ઊભી કરવાની વાત છે. 99 વાર પ્રયત્ન કર્યા અને આ 99 વાર પ્રયત્નની અંદર આપણે હારી ગયા, કશો વાંધો નહીં. 100મી વાર પ્રયત્ન કરો, કોને ખબર જીત આ ક્ષણમાં જ મળવાની હોય. એનો મતલબ અહીંયા કન્સિસ્ટન્સીની વાત કરે છે કે સતત મંડ્યા રહો, રૈચા પચાર્યો. એક સમય એવો આવશે કે સફળતા તમને મળશે, મળશે અને મળશે જ. મિત્રો, આ એ સ્વામી વિવેકાનંદ છે કે જે એક નાનકડા અમથા મંત્રની અંદર આપણા આખા જીવનને સમજાવી જાય છે. મિત્રો, 11 સપ્ટેમ્બર 1893ની વાત છે. ભારત હજી આઝાદ નહોતું થયું, પણ એ સમયે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં જઈને ધાર્મિક મહાસભાની અંદર બધાને સંબોધીને વાત કરે છે, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા. અને જસ્ટ ખાલી આ શબ્દ બોલતા જ ત્યાંના લોકો ભારત અને ભારતના વ્યક્તિને એક નવી નજરથી જોવે છે. વિવિધતામાં એકતાનો આ સંદેશો, એ સમયે બ્રિટિશ રાજમાં ભારતનો આ સંદેશો, ભારતની આ સંસ્કૃતિ એ વિશ્વ સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે સ્વામી વિવેકાનંદ. મિત્રો, સ્વામી વિવેકાનંદના જીવનમાંથી તમે શું શીખી રહ્યા છો અને તમે આ મંત્રને તમારી લાઈફમાં કઈ જગ્યાએ અપ્લાય કરો છો? ખાસ કમેન્ટ કરજો, શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.